કાશી વિશ્વનાથ દેવોનો દેવ મહાદેવ ભોળિયો નાથ કહેવાય બરાબર અમે જાય છે 84 ઘાટ કહેવાય ન્યા અરે મસર એક ને બાકી કઈ વાંધો નતો ફાડી નાખ્યા ખાધું હારું અમારું પીધું બહુ ન્યા પંજાબી ખાવું એમાં 51 શક્તિપીઠ છે હતા એમાંનું એક શક્તિપીઠ એટલે કે આ શક્તિપીઠ છે અને અહીંયા માતાજીના જમણા હાથનો પંજો પડેલો હતો 1500 રૂપિયાથી હાડી સ્ટાર્ટ થાય અને 3 લાખ લગી જાય રામીમાં હું કરશું 3 લાખ સુધી લેવાય આ મણિકર્ણિકા ઘાટ છે કાંઈ 24 કલાક છે ને માણસોને છે ને જે અંતિમ સંસ્કાર હોય ને એ થાય છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે આહા ને ભાઈ સુખનો સરોજ ઉગી ગયો તો અમે જોવો તો ખરી આમાં રહેતા હતા ભાઈ તમને આમ દેખાવમાં એવી લાગે કે કંઈ ઘટે નહીં પણ આડી તમે જોઈજો ધડાકો પટેલ આ દેખાવમાં કેવી રૂડી લાગે આ બિલ્ડિંગો બિલ્ડિંગ ભાઈ હોલ 17 માળની છે પણ અંદર હું તકલીફ હતી કહું તો અરે મસર એક ને બાકી કઈ વાંધો નતો ફાડી નાખ્યા કેટલા વાગે લગી જાય અરે 2 વાગ્યાનો જાગી જો સવારે 6 વાગ્યા પાછી નીંદર 2 વાગે ઉઠીને શું કરતા હતા મોબાઈલ જોતો હતો મચ્છર મારતા હતા ને મસર પર બેસી જાય મારતો હતો પછી રિયા મફતમાં આવડમાંથી કઈ લીધું ને મસર ને આવું કામ કાઢી નાખ્યું એ કે ભાઈ ગુજરાતી લોકો છે ને ભાઈ એટલું લોહી પીધું ને મચ્છર એટલું લોહી પીધું ને કે એની વાત પૂછો આવી મજા ભાઈ બરાબર પણ મચ્છર થોડોક હતા ગધડીના 8મા માળ તો 8મા માળે મચ્છર એટલા પીગ્યા કઈ ખબર ન પડી હું કરવું નહીં જય દ્વારકાધીશ રામીમાં જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે પરબલા બાપા એમ કે ખાધું હારું અમારું પીધું બહુ હાલ આશીર્વાદ આપે પાણીમાં મજામાં બસ મજામાં હો ભાઈ તમારું કેટલું લોહી પી ગયા મારું તો બહુ પીતું હો હાલ આશીર્વાદ આપીશું જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ આનું ઓછું કરવાની જરૂર હતી બહુ વધુ ઓછું કરી નાખ્યું ચાલો ડ્રાઈવર ક્યાં ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બહુથી બોલે જય શ્રી રામ બોલ જય શ્રી રામ હા તારીને હાલો પટેલ તો નીકળશું કે હા હવે નીકળીએ ભાઈ આ બધી વિડીયો જોઈને તમારા વિડીયો જોઈને બહુ મજા આવે કે બાપા બહુ કોમેડી કરે રોટલી પર 4-5 ખાધી ટમેટા રીંગણાનું શાક ખવાઈ ગયું હવે હાન લગે કોઈ જાતની ઉપાધિ નહીં હાન લગી ફૂલ ટાંકી કરી લીધી પટેલ કે હવે કઈ ઉપાધિ છે ને હવે ક્યાં જવું આપણે કાશી વિશ્વનાથ ક્યાં જવું ભાઈ કાશી વિશ્વનાથ જવાનું છે બરાબર ત્યાં પંજાબી ખાવું ત્યાં પંજાબી ખાવું હારી હોટલ રાખશું તમે લોકો બ્લોગની અંદર બન્યા રહો ભાઈ આજ તો તમને છે ને ફૂલ મજા કરાવવાની છે રેડી કરાઈશું ને મજા અરે મજા જ કરવાની છે ને એ રામીમાં આવડી બિલ્ડિંગો ને એવડા બંગલાના તમે ક્યાંય જોયા હતા કોઈ દી જિંદગીમાં નતું હે? જોયું મેરી પહેલી મુલાકાત હે અમારી મજા આવી ગઈ ને એકદમ તો કે ઓ, અમને બસ. એટલે કોઈ વાંધો ન થાય બાપાને ને માને તકલીફ પડી અમને બે ભાઈઓને તો મજા જ આવી चलो ठीक है भैया अच्छा लगा कभी सोमनाथ आओ तो मुलाकात करना ठीक है 100% आते हैं सर ठीक है चलो राधे राधे भैया બહુ જોરદાર પ્લેસ હતો ભાઈ અમે બધા રોકાણા હતા બહુ મજા આવી ગઈ છે હવે અમારે કાશી વિશ્વનાથ નીકળવાનું છે તો હવે કાશી વિશ્વનાથ અમે નીકળી જઈએ आज की शाम पंकज भाई के नाम थोड़ा यार मच्छर का कुछ करना यार मच्छर आप मुझे नहीं बोले सर नहीं मोटी चढ़ा दे सही मैं 1 लीटर खून पी गया पंकज भैया राधे राधे कैसे हो बढ़िया अच्छा है ना चलो अपनी सवारी निकले कहाँ पे बनारस काशी विश्वनाथ भाई અમે લોકો અહીંથી નીકળ્યા અને ગંગામાં પાપ ધોયા ને પાછા પટેલ એક પાપ કર્યો હું પાપ કર્યો મચ્છર પાપ ધોઈને પાછા લઈ લઈએ આપણે મચ્છર માર્યું તો હાલો ભાઈ એક જય બોલા નાખું બોલો ગંગે મૈયા કી જય બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર આ એટલા માટે જય બોલાવી છે કારણ કે અમે અત્યારે જાય છે કાશી વિશ્વનાથ દેવોનો દેવ મહાદેવ ભોળિયો નાથ કહેવાય બરાબર આપણે 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ એટલે ફર્સ્ટ જ્યોતિર્લિંગ આપણો દેવાદિદેવ સોમનાથ દાદો તમે દુનિયા આખી ઘૂમી લો પણ સોમનાથ તો સોમનાથ કહેવાય કારણ કે ભાઈ યાર ઈ ગુજરાતીનો ભોળિયો નાથ એટલે હા હા ભૈયા बुरा लगे तो 2 रोटी खा लेना ठीक है नहीं नहीं ऐसा कोई बात नहीं टाइम बुरा कहीं लगेगा અત્યારે અમે આવી ગયા છે શક્તિપીઠ ઉપર અલૌકિક શક્તિપીઠ છે આ માતાજીનું મંદિર હવે માં નવદુર્ગા કહેવાય વાત જાણવા મળી પ્રમાણે વિષ્ણુ ભગવાને જ્યારે સુદર્શન ચતુ ચલાવેલું હતું એવું કહે છે અને માતાજીના 51 ઓલા થયા હતા કટકા એમાં 51 શક્તિપીઠ થયા હતા એમાંનું એક શક્તિપીઠ એટલે કે આ શક્તિપીઠ છે
અને અહીંયા માતાજીના જમણા હાથનો પંજો પડેલો હતો અને આ લુપ્ત થઈ ગયેલો છે. તો આપણે એ શક્તિપીઠને આજે હું તમને દર્શન કરાવીશ. જય હો માતા રાની કી. માતાજીના દર્શન કરી લીધા છે ને હવે નીકળી ગયા છે. પટેલ હું કે કેવી મજા આવી? અરે મજા જોરદાર હે? ભાઈ, જોરદાર. મજા જ છે ને? અરે મજા મજા કરવા જ આવ્યા હતા આપણે. ખબર નથી સપને કે આવી પહોંચીશું આપણે. પટેલને એક મનની અંદર હતું કે પ્રયાગરાજ જવું પણ પછી સરયુ નદીમાં નાવું. પણ પછી પટેલને એવું મનમાં વિચાર આવ્યો કે હવે મારી ઉંમર થઈ ગઈ, હવે શરીર આપણા કેવા પ્રમાણે કામ નથી કરતું તો કેમ થાય. પણ ભાઈ જો માતાજીનો અને ભગવાન શ્રી રામનો હુકમ થાય ને તો બધી થાય. બરાબર કે ખોટી વાત છે પટેલ? હુકમ જોઈએ. અરે હુકમ હા બાકી કરોડો રૂપિયા તમારા ખાતામાં પડ્યા તે પણ ભેગું ન થાય. થાય જ નહીં ને, ભેગું થાય જ નહીં. રાતે નીંદરમાં એમ થતું કે મારા સરયુ નદીના દર્શન કરવા. વાહ ભાઈ હવે વાહ. હું જઈ ન શકું. હા આ બધો કોઈ આ દીકરો પણ હારો દીધો એટલે ભાઈ ભાઈ રાતે ઉઠાડીને લઈ રાતે ઉઠાડીને કે બાપા કે રાતે ઉઠાડીને લેતા આવ્યા. ખરેખર એવું જ છે. બાપાને ખબર જ નથી. એને લીમડાને સાયા હોતા હતા ને હવારે કીધું કે હાલો બાપા નીકળો ને. તો ક્યાં? તો કે અયોધ્યા. તો કે હોય નહીં. તો કે હા માન બાકી જો બાપાને કીધું ને બાપા પ્લેનની ટિકિટ જ ન કરાવવા દે. પણ ભાઈ મજા હે ને બહુ એટલે બહુ મજા આવે હે. હવે અમે સીધા છે ને કાશી વિશ્વનાથ જ નીકળી જાય. બરાબર. અરે ચાચા કો નિકાલો બહાર. જો પટેલને આ પટેલ તમારું માન જો હોટલમાં સ્પેશિયલ દરવાજો ખુલવા આવેલા. હરકાઈ તમારે છે. સમય છે ને પણ. હાલો ભાઈ હાલો. તો હોટલ એક બાર ચેક કરી લે ભરતભાઈ. પટેલ હવે રૂમ રાખ્યો જોરદાર. તમે જો અહીં બેહો પટેલ, તમે બેહો તો એકવાર આમ બેહો. પટેલ મરી ગયા રે કે ઓલું ગાઈડલું કડક હતું. બેહો પટેલ. હા કી મેં વાતું પૂરી ને. અરે આ એકઈ દે આવું હાથમાં થયું. એ કોઈ દે હાથમાં થયું. પટેલ ફૂલ એસી આમ જો 2 ટનનું એસી રાખ્યો. ઓહો કઈ ઘટે પટેલ? ઓઢીને હુતા જ રહીએ ને ઉઘાડા હુઈએ તો મસર કરી દે. વાહ પટેલ એમ કીધું ભરત કે છે ને ભાઈ રૂમ હારો રાખી કે એસી હોય ને તો કે હેઠું હુતા તો મતલબ બોલું બંધ કરીને તો હુતા રહે. ગરમી થાય હવે. આમ પટેલ ગાઈડલું કેમ હાવ ભાઈ મુલે એમ છે. તમે જો સ્પ્રિંગ વાળું ગાઈડલું છે. કઈ ઘટે નહીં ને. રેડી રામીમાં એકદમ રેડી. અહીંથી બહાર જાય થી બેઠું બેઠું આપણે બધું દેખાય. બધી દેખાય ને. નહીં જવું પડે તો રેડી ને પાણીમાં? બસ રેડી હો ભાઈ. બસ તો કઈ નહીં હુઈ જા. વાલો હવે હું નથી હાથ પગું ધોઈ લો. આપણે હજી જવાનું છે બધા ફરવા. રેડી કોઈ છે ને સાડી જોવા આવ્યા છે. અહીંયા છે ને હાથથી સાડી બનાવેલી છે. બનારસની અંદર સાડી છે ને પ્રખ્યાત છે. 1500 રૂપિયાથી સાડી સ્ટાર્ટ થાય અને 3 લાખ લગી જાય. રામીમાં શું કરશું? 3 લાખ સુધી ની લેવાય. હું તો કહું હે 50 કે 500 ની કેવી. बोलो एक बार पूछो इनसे कितने में पूछो. कितना प्राइस है? साड़ी की प्राइस कई है? ये 1500 की है और सबसे महंगी वाली 3.5 लाख की है। ओए माय 3 लाख. वो तो 3 लाख ने कहो मैं आकर घूमने आया. सोने चांदी वाली जो साड़ियाँ होती है वो है मैडम। सोने चांदी वाली सोने चांदी वाली છે. हमने दिखा तो खरी की थी. પટેલ 3.5 લાખ ની હાડી છે. હું કરશું? બા આમાં લઈ લો. મને મરજે લેવી તો લઈ લે. 3.5 ની છે. કાં વાંધો નહીં એમ. અત્યારે અમે બુદ્ધ ટેમ્પલ આવ્યા છે. ગાઈડ રાખ્યા છે અને પટેલને અમે ખુરશી પર બેહાડ્યા કે પટેલને છે ને મજા આવવી જોઈએ. મજા ભાઈ હાલવા ક્યાંથી. हाँ, चलिए आप सर जी समझाओ। अभी आप लोग बनारस सारनाथ प्लेस में हैं। आप लोगों को मेरा नमस्कार। हर हर महादेव। हर हर महादेव। और अभी आप लोग सर सारनाथ में, सारनाथ जो जगह है बुद्ध जी के नाम से फेमस है क्योंकि बुद्ध जी ने अपने 5 शिष्य को उपदेश दिए थे सारनाथ में धम्म चक्र परिवर्तन के नाम से। यहीं से देखिए बौद्ध धर्म स्टार्ट हुआ जो पूरी दुनिया में गया हुआ है। सारनाथ जो नाम है इसका मीनिंग है, सार मीन्स होता है उपदेश और नाथ मीन्स होता है भगवान। उपदेश जो बुद्ध जी ने दिया था, नाथ मीन्स काशी विश्वनाथ, उनके नाम से इस जगह को जोड़ा गया सारनाथ। सारनाथ अच्छा। हाँ, जैसे हम लोग में सर 4th प्लेस इंपॉर्टेंट होते हैं 4 धाम, वैसे बुद्धिज्म में भी 4th प्लेस इंपॉर्टेंट माने जाते हैं। फर्स्ट है बुद्ध जी का बर्थ प्लेस लुम्बिनी नेपाल, जहाँ पे बुद्ध जी का जन्म हुआ। हाँ, सही है। उनका बर्थ हुआ 563 BC बिफोर क्राइस्ट। जो बुद्ध जी का लास्ट प्लेस था कुशीनगर गोरखपुर, जहाँ पर उन्होंने समाधि लिए थे। तो कुशीनगर गोरखपुर में बुद्ध जी की सोई हुई मूर्ति मिलती है। यहाँ पे देखिए बुद्ध जी की सर 4th स्टैचू है जो डिफरेंट पोज में बनाया गया है। સૌથી મોટી મૂર્તિ છે ભાઈ બુદ્ધ ભગવાન. જો તમે આ હા કેટલા ફૂટ ઊંચી હશે. તમે બધા લોકો વિડીયો જોવ છો તો તમારે લોકોને ખાસ કમેન્ટ કરવાનું છે, નથી કહેવાનો. એક આ છે ઓરિજિનલ અને એક છે આ જે તમે અહીં જોઈ રહ્યા છો. આ બે વસ્તુ તમે હરેક જગ્યાએ જોયું છે બરાબર. તમારા ખીચામાં પણ હોય તો કમેન્ટ કરવાનું છે કે આ અને આ તમે ક્યાં જોયેલું છે ને જરા કમેન્ટ કરીને કહેજો. હા તારે લીમડાના રસનો રસ પીવડાવ્યો પટેલ. કેમ છે? મજા વાતું પૂરી ને? કાંઈ ઘટે નહીં. તું શું ખા ભાઈ?
હું કે થોડી લગે હેવડો કરી દીધો. પટેલ કે એક બોલે ભાઈ એવું બોલે કે ભૂકા કાઢી નાખે ભાઈ. 84 ઘાટ પહોંચી ગયા છે ભાઈ અને હવે છે ને આમાં અંદર જવાનું છે. પટેલ કે હું કેવું પટેલ આમાં 84 આમાં દેખાતો નથી કહીને ચાલ લઈ જાઓ. આમાં છે ને પટેલ 84 ઘાટ છે. અંદર હુડકીમાં જવાનું હોય 2.5 કિલોમીટર લઈ જાય ને 2.5 કિલોમીટર આવે ટોટલ 5 કિલોમીટર થાય. 84 ઘાટની અંદર બધી જોવા મળે. यहाँ पे वो मणिकर्णिका मिलेगा ना? हाँ हाँ वो जो जलाते પટેલ અહીં એક એવી જગ્યા છે ને કે ત્યાં બધી ટૂંકમાં જે માના મળી જાય ને પછી અહીં લાવવામાં આવે એટલે તમે જોઈ લો ને ત્યાં જે ઓલો શું કે અગ્નિ સંસ્કાર દેતા હોય હા મણિકર્ણિકા એ તમે જોઈ લો ને એટલે તમને એમ થઈ જાય કે આ દુનિયામાં માણાને કંઈ છે જ નહીં. હા મોહ ઉડી જાય આખો બરાબર. આપણો જિંદગી ઉપરથી મોહ ઉડી જાય બરાબર ને ભરતભાઈ? બરાબર ને ટીટા કરશે આમાંથી 2-5 ને લઈ આવવા હતા હું કહું મોહ ઉડે એવું હોય તો 2-5 ને લઈ આવવા હતા. પટેલી કે મોહ ઉડી જાય મોત ને તો ગામમાંથી 2-5 ને લેતા હતા. અમારી બોર્ડ આવી ગઈ છે ને પટેલ તમારા માટે સ્પેશલ જો ખુરશી लगावी कि पटेल हमारे गांव का मुखिया है तो मुखिया को बैठने के लिए एक पुराना चेयर चाहिए. मुख्यमंत्री जी में कामकाज से मुख्यमंत्री आया ये समझ लो मोदी आया है ये समझ लो ठीक है. गांव का मुखिया बोले मोदी. ओहो हो पार्लामेंट ने गवर्नमेंट ने बધી અહીંયા જ છે હે પટેલ બધી અહીંયા જ છે હે વાહ હું કેવા માંગો બોલો. આ ખબર નથી કે હાથ ભાવમાં આમાં અહીં આવી છે. હાથ ભાવમાં આવે એવું ખબર નહોતું ને. આ સપને ખબર નથી કે તમે જો તો ખરી ખુરશી પર સ્પેશિયલ બોર્ડ અહીંયા પર સ્પેશિયલ બોર્ડ કરાવી અને ખુરશીઓ રખાવી કે ત્રણેયને ખુરશી પર બેહાડો. માથે જો આ તડકો નો લાગે એટલે આમ બંધાયું ને પટેલની એન્ટ્રી તમે જો જાણે કે ધારાસભ્ય કેમ હોય હે કઈ ઘટે નહીં ને. અત્યારે અમે જાય છે 84 ઘાટ કહેવાય. ત્યાં આગળ ઓલા 3 લોકો બેઠા છે ખુરશી ઉપર બરાબર. અને ભાઈ એવડો ઠંડો પવન આવે છે ને મજા આવે છે કે નહીં વાત પૂછોમાં. હા જાણે એવું ફીલ થાય કે જાણે કે 92 લાખ માળવાનો ધણી બેઠો ભાઈ. પટેલને પૂછીએ આપણે કે પટેલ કેવી મજા પટેલ? મજા એટલે આમાં કઈ ઘટે નહીં. ભૂકા કાઢી નહીં કાઢે ભૂકા કાઢી નહીં કાઢે. ઠંડો પવન આવે બાકી અત્યારે લે આ તો બધું આ તો અત્યારે લે ભાઈ અધેરા લે આવી મજા આવે કોઈ દી ચાય આવે આ બધી ખેલ કેવાનો છે પટેલ? પૈસાનો ખિસ્સો ખમે તો ખિસ્સો ગમે તો થાય. અમે જે અત્યારે બોટમાં બેઠા છે ને એ 3 જ અહીંયા છે ને અમે 84 ઘાટના જે આખો જે રાઉન્ડ છે ને એ 84 ઘાટ કરાવવાના 3000 રૂપિયા છે. 2.5 કિલોમીટર થાય પટેલ. 2.5 કિલોમીટર લઈ જાય છે પાછા 2.5 કિલોમીટર આપણે લેતા આવશે. સામે કરજો કેમેરામેન જો ઓલી હોડી આવે છે એમાં બરાબર. એમાં જો એ જનરલ છે પટેલ કે એમાં બધા બેહીને જાય. પણ આપણે લોકોએ એવું કર્યું છે કે આપણે પૈસા આપણી ઘરની એક બોટ બુક કરાવી છે. પ્રયાગરાજમાં પણ કરાવેલી હતી ને અહીંયા પણ કરાવી કે અમારે પટેલને મજા આવી જાય બરાબર ને પટેલ? મજા લેવા કરે ને હે આમાં તો પૈસાના ખેલ છે. હા જેટલું ઘર નાખશે ને ભાઈ એટલું ગેડું થાય. ખોટી વાત છે પટેલ? બાકી આમાં કેતા મારે જાવું ભાઈ હેલો હા ભાઈ આમાં ભૈયા થાય ઉપર તો ખબર પણ ન પડે. આ મણિકર્ણિકા ઘાટ છે કાંઈ 24 કલાક છે ને માણસોને છે ને જે અંતિમ સંસ્કાર હોય ને એ થાય છે. ભૈયા અહીંયા पे 24 ઘંटे होता है ना? या सर होता है ભાઈ અહીં તમે જોઈ શકો છો 24 કલાક અત્યારે જે મણિકર્ણિકા ઘાટ છે અહીં મતલબ કે ભાઈ એટલા લોકોનું બારવામાં આવે છે ને ભાઈ મતલબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ને કે તમે એની વાત જ નહીં પૂછો એમ. સામે જે મંદિર દેખાય છે ને મિત્રો એ કાશી વિશ્વનાથનું મંદિર છે. સામે જે જગ્યા દેખાઈ રહી છે ને મિત્રો એ જગ્યા ઉપર ગંગા આરતી થાય છે સાંજે. કેટલા સમય થઈ છે ભાઈ? 6:30 વાગે 6:30 વાગ્યા આખી જગ્યા છે ને અહીંયા આપણે છે ને ગંગા આરતી થાય છે. કાંઠે પૂગી ગયા ભાઈ. અને ભરતભાઈ આ લોકોનું કહો કે ભાઈ આપણા જે કોઈ સબસ્ક્રાઈબર આવતા હોય ને પૈસા બોર્ડ કરાવવાની જરૂર નથી. 200 રૂપિયામાં 84 ઘાટ થઈ જાય બરાબર. અમે તો 3500 રૂપિયા દઈને કરાવી હતી. આપણી પોતાની પર્સનલ બંધવ્ય કે 200 માં જાવ એમાં કાંઈ ફેર નથી પડતો. હરખું જ થશે. એટલે 200 રૂપિયા જ બગાડજો. આ તો અમારા બધા ફેમિલી હતી ને એટલે આ 3500 રૂપિયા દઈને તમે કે બોર્ડ લઈને જતા નહીં. 200 રૂપિયાની જો ઓલી બધી બોટું છે ને એમાં બધીમાં ખાલી એક સીધું લઈ જાય ને સીધું લઈ જશે. ન જાતમાં એક અનુભવ થયો તો તમે હાથે કરીને છેતરાતા નહીં. 200 માં જ જાજો તમે પર્સનલ નહીં બંધાવતા પ્રાઇવેટ. આપણે એટલો તડકો લાગ્યો તો આ ભૂરા લોકો આવ્યા તેને શું થશે? ખરેખર ભાઈ એવડો તડકો છે ને કે આ લોકો સહન જ નહીં કરી શક્યો. સાંજ થઈ ગઈ છે ને હવે અમે લોકો આવ્યા છે જમવા માટે. પટેલ જમી નાખવું ને પાઉંભાજી આ તો લાકડા જેવી ખાઈ લઈએ. પટેલ કે આજે છે ને ભાઈ પાઉંભાજી મસ્ત ને લાકડા જેવી પાઉંભાજી ખાવાની છે. ચલો ભાઈ ચલો પાઉંભાજી ટેસ્ટ કરીએ
જો પાઉંભાજી સારી લાગશે તો પછી ખાશું, બાકી પછી જય માતાજી. હલો રમીમાં, શું ખાવું છે તમારે? હે ચોપડામાં જોઈને નક્કી કરશો શું ખાવું એ? પટેલ તમારે તો પાઉંભાજી ડન ને? પાઉંભાજી જ ખાવી. તમારે બધા માટે ભાઈ પાઉંભાજી મંગાવી છે, અત્યારે જોઈએ ટેસ્ટ કેવો છે. ભાજી આવી ગઈ. ભાજી આપણા કરતા છે ને અલગ હોય, સૂકી ભાજી હોય, આપણે રસાવાળી હોય. પાઉં આવી જાય, શું કે વાંધો નથી ને? પટેલ રેડી ને? કમ્પ્લેટ. હાલો તો ભાઈ પેલા છે ને જમી લીધું, બહુ મજા આવી ગઈ ને હવે વહી જાઉં સીધું રૂમે. બોલ થાકી ગયા છે. હવે કાલનો રૂટ કાલ નક્કી કરશું. આજે જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.